ગાંધીનગર જિલ્લાની 5 બેઠકોની જો વાત કરીએ તો જિલ્લામાં 5 બેઠકોમાં કુલ 13,25,604 મતદાન છે અને જેમાં પુરુષ મતદારો 6,79,212 છે અને જ્યારે મહિલા મતદારો 6,46,343 છે, જેમાં દક્ષિણ સીટ પર 3,71,598 મતદારો, ઉત્તર વિધાનસભામાં 2,53,688 મતદારો છે। ત્યારે આવો જોઈએ ગાંધીનગરનું શું છે ગણિત। ગાંધીનગર દક્ષિણની જો ચર્ચા કરવામાં આવે તો આ બેઠક 1967થી ભાજપ પક્ષે 5 વખત જીતનો સ્વાદ ચાખ્યો છે અને જ્યારે કોંગ્રેસ પક્ષ માત્ર 4 વખત જીતનો સ્વાદ ચાખ્યો છે, પરંતુ આ બેઠક ભૂતકાળના રાજકીય પક્ષોએ એક વખત શાસન કર્યું છે, પરંતુ આ બેઠક પહેલેથી જ ભાજપનો ગઢ માનવામાં આવી રહ્યો છે। આ વખતે ગઢમાં વાદ વિવાદના વાદળો જોવા મળી રહ્યા છે। આ બેઠકમાં ભાજપમાં ઉમેદવાર અલ્પેશ ઠાકોરને લઈને વિરોધ પણ જોવા મળ્યો છે। છેલ્લી 3 ટર્મથી ભાજપનો ભગવો લહેરાયો છે, એટલે કે વર્ષ 2007થી લઈ વર્ષ 2017 સુધી આ બેઠક પર શંભુજી ઠાકોર જીત હાંસલ કરતા આવ્યા છે, જ્યારે વર્ષ 2002માં આ બેઠક પર કોંગ્રેસના સિનિયર નેતા એવા ડોક્ટર CJ ચાવડાએ જીત હાંસલ કરી હતી અને તે પહેલા એટલે કે વર્ષ 1990 અને 1998માં આ બેઠક પર ભાજપના ઉમેદવાર VD પટેલે જીત હાંસલ કરી હતી। આ સિવાય 1980થી 1985ની 2 ટર્મમાં કોંગ્રેસે જીત હાંસલ કરી હતી। મહત્વનું છે કે અત્યાર સુધી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસની લડાઈ જોવા મળતી હતી, પરંતુ હવે આમ આદમી પાર્ટી આ બંને પક્ષોના વોટ પર સીધી અસર પાડી અને પરિણામમાં ફેરબદલી કરી શકે તેમ પણ છે। બેઠક પર જાતિ સમીકરણ પણ વધુ જોવા મળ્યું છે। છેલ્લી 3 ટર્મથી આ બેઠક પર ઠાકોર સમાજના આગેવાનને કમાન સોંપવામાં આવી છે અને તે જીત હાંસલ કરી છે, પરંતુ આ વખતે આ બેઠક માટે ભાજપના ભડાકાના એંધાણ પણ જોવા મળી રહ્યા છે। ભાજપે આ બેઠક પર આયાતી ઉમેદવાર એવા અલ્પેશ ઠાકોરને આ બેઠક પરથી ચૂંટણી લડાવવા તજવીજ હાથ ધરી છે અને જ્યારે કોંગ્રેસમાંથી અડાલજના સ્થાનિક હિમાંશુ પટેલ ઉમેદવાર તરીકે મેદાન ઉતર્યા છે। દક્ષિણમાં ટોટલ મતદાર 3,71,598 છે, જેમાં મહિલા ઉમેદવાર 1,80,660 છે અને જ્યારે પુરુષ મતદારો 1,90,927 છે અને જ્યારે અન્ય 11 નોંધાયા છે। દક્ષિણ બેઠકનું જ્ઞાતિ સમીકરણ જોઈએ તો દક્ષિણ બેઠકનું જ્ઞાતિ સમીકરણ ઠાકોર 60,000 મતદાર, પટેલ 50,000 મતદાર, ક્ષત્રિય 20,000 મતદાર, મુસ્લિમ 20,000 મતદાર, દલિત 20,000 મતદાર, અન્ય જ્ઞાતિઓ મળી અને કુલ દક્ષિણનું વોટિંગ 3,71,598 મતદાન થાય છે। વર્ષ 2017 હોય કે વર્ષ 2012માં ભાજપને સૌથી વધુ વોટ અડાલજ મોટેરા વિસ્તારમાંથી વોટ નીકળતા હતા અને જ્યારે વર્ષ 2022ના સમીકરણો જોઈએ તો આ ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ લડાઈ રહ્યો છે। મોટેરાના સ્થાનિક ઉમેદવાર આપમાંથી મેદાને ઉતર્યા છે અને જ્યારે અડાલજના સ્થાનિક કોંગ્રેસમાંથી હિમાંશુ પટેલ મેદાને છે। આ લોકો પોતાના વિસ્તારમાં પ્રભુત્વ પણ મજબૂત ધરાવે છે, એટલે ચોક્કસથી કહી શકાય કે વર્ષ 2022માં ભાજપના ઉમેદવાર માટે કપરા ચડાવતો હાલ દેખાઈ રહ્યા છે। ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામતો જાય છે ત્યારે મધ્ય ગુજરાતના ગાંધીનગર જિલ્લાની જો વાત કરીએ તો આ 5 બેઠકનો સમાવેશ થાય છે અને જેમાં 3 બેઠક પર અમિત શાહનું પ્રભુત્વ જોવા મળે છે। ગાંધીનગર લોકસભામાં ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, કલોલ બેઠકનો સમાવેશ થાય છે, જ્યારે માણસા બેઠક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું વતન છે। ગાંધીનગરની માણસા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ભાજપ પક્ષને જીત હાંસલ કરવી ખૂબ મુશ્કેલ અને ભારી છે। આ બેઠક પર જાતીય સમીકરણ પણ ખૂબ જ મહત્વનું ફેક્ટર છે। આ ઉપરાંત માણસા વિધાનસભા ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું વતન છે, તેમ છતાંય ભાજપ આ બેઠક પર માત્ર 4 ટર્મથી જીત હાંસલ કરી શક્યું છે, જ્યારે કોંગ્રેસે સૌથી વધુ આ બેઠક પર જીત હાંસલ કરી છે। આ બેઠક પર ભાજપે છેલ્લે વર્ષ 2007માં જીત હાંસલ કરી હતી। માણસા બેઠક પર પાટીદાર અને ચૌધરી સમાજનું વધુ પડતું પ્રભુત્વ જોવા મળ્યું છે। વર્ષ 2017માં આ બેઠક પર કોંગ્રેસના સુરેશ પટેલે જીત હાંસલ કરી હતી અને તે પહેલા આ બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસના યુવા ધારાસભ્ય
અમિત ચૌધરીએ જીત હાંસલ કરી હતી. જો કે એ પહેલા એટલે કે વર્ષ 2007માં મંગળદાસ પટેલે ભાજપ તરફથી જીત હાંસલ કરી હતી. પરંતુ હવે આ બેઠક પર કોંગ્રેસનો દબદબો જોવા મળી રહ્યો છે. ઠાકોર સમાજની કુલ 65,000 વસ્તી, પાટીદાર સમાજની 60,000 વસ્તી, ચૌધરી સમાજની 25,000 વસ્તી, ક્ષત્રિય સમાજની 15,000 વસ્તી, જાતિની 16,000 વસ્તી, એસસી જાતિની 13,000 વસ્તી. વર્ષ 1965થી અસ્તિત્વમાં આવેલી આ બેઠકમાં પાટીદાર અને ચૌધરી સમાજના લોકો ચૂંટણી લડતા આવ્યા છે અને જીત પણ હાંસલ કરી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માણસા વિધાનસભાનો ઘણો વિકાસ કર્યો છે, પરંતુ તેમ છતાંય પ્રજા મત કોંગ્રેસને આપી રહ્યું છે. જોકે માણસાના મતદારોનું કહેવું છે કે આ માણસા શહેરમાં પાર્કિંગ સહિતની ટ્રાફિકની સમસ્યાઓ પણ ખૂબ છે. આ ઉપરાંત તાજેતરમાં અમિત શાહે લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું, પરંતુ તે શાળા અને કોલેજથી પણ ઘણી દૂર છે, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તકલીફ પડી રહી છે. આ ઉપરાંત રસ્તે રખડતા પશુઓની સમસ્યાઓ પણ ખૂબ જટિલ છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં માણસા બેઠક પર કોનો વિજય થાય તે પણ આવનારો સમય બતાવશે. ગાંધીનગરના કલોલ વિધાનસભા બેઠકની જો વાત કરવામાં આવે તો આ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ મહત્વની છે, કારણ કે આ બેઠક ઉત્તર ગુજરાતનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. જો કે આ બેઠક પર કોંગ્રેસ પક્ષનો દબદબો જોવા મળી રહ્યો છે, પરંતુ આ વખતે આ બેઠક પર ત્રિપાખીયો જંગ જોવા મળ્યો છે. કલોલ બેઠક પર વર્ષ 1990થી ભાજપ પક્ષે 3 વખત અને કોંગ્રેસ પક્ષે 4 વખત જીત હાંસલ કરી છે. જોકે ગત વર્ષ 2017ની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષે બળદેવજી ઠાકોરને ટિકિટ આપી હતી અને જ્યારે ભાજપ પક્ષે ડોક્ટર અતુલ પટેલને મેદાને ઉતાર્યા હતા. પરંતુ જાતિગત સમીકરણ આધારે આ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો વિજય થયો હતો. કલોલ વિધાનસભાના જાતિ સમીકરણ પર નજર કરીએ તો આ બેઠક પર ઠાકોર સમાજનું ખૂબ જ પ્રભુત્વ જોવા મળ્યું છે. આ બેઠક પર અંદાજિત 17 થી 20% ઠાકોર સમાજનું વર્ચસ્વ છે. ત્યારબાદ પાટીદાર સમાજ, બ્રાહ્મણ સમાજ અને મુસ્લિમ સમાજનું પણ અસ્તિત્વ છે. આ ઉપરાંત અન્ય જાતિઓ પણ કલોલ વિધાનસભામાં પોતાનું સ્થાન ધરાવે છે. કલોલ બેઠક જીતવા અમિત શાહ એક્ટિવ તો છે. બીજી તરફ ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ કલોલ બેઠક ભાજપના ફાળે આવે તે માટે સતત પ્રયાસો, પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ છે. અમિત શાહ છેલ્લા કેટલા વર્ષોથી કલોલ વિધાનસભામાં સતત વધારો કરી અને પ્રજાના મન જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉપરાંત કલોલ બેઠક ભાજપના ફાળે આવે તે માટે પેજ પ્રમુખ સહિત સ્થાનિક સંગઠન કાર્યકર્તાઓને રાત દિવસ પ્રજાલક્ષી કામો કરી અને પ્રજાના દિલમાં વસવાની સૂચના આપી રહ્યા છે. તો બીજી તરફ કલોલ વિધાનસભા બેઠકમાં કલોલ શહેર સહિત 70 જેટલા નાના મોટા ગામોનો સમાવેશ થાય છે, જેમાં કલોલ અડધો ભાગ અમદાવાદ શહેરમાં આવે છે. અમદાવાદ શહેરના સાતેજ, વડસર, રાજચડા, મોટી ભોયણ જેવા ગામો અમદાવાદની હદમાં છે, પરંતુ વિધાનસભા બેઠક પ્રમાણે તેની ગણતરી કલોલમાં થાય છે. કલોલમાં જ્ઞાતિગત સમીકરણ ઠાકોર 60,000 મતદારો, પાટીદાર 35,000 મતદારો, મુસ્લિમ 20,000 મતદારો, દલિત 25,000 મતદારો. વિધાનસભાની મોટાભાગની બેઠકો પર પોતાનો દબદબો ધરાવતા ભાજપ પક્ષ માટે ગાંધીનગરની ઉત્તર બેઠક ખૂબ જ કપરી છે. વર્ષ 2017માં ભાજપ પક્ષ પાસેથી આ બેઠક કોંગ્રેસે આંચકી લીધી હતી. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડા 5,000 જેટલા મતોનો માર્જિનથી જીત હાંસલ કરી હતી. પરંતુ આ વખતે ગાંધીનગર ઉત્તર બેઠક માટે ખૂબ જ રસાકસી ભર્યો જંગ બનશે, કારણ કે આ વખતે આ બેઠક પર ત્રિપાખીયો જંગ જોવા મળશે અને આ બેઠક પર જીત હાંસલ કરવા માટે રાજકીય પક્ષો ખૂબ જ ધમપછાડા કરશે. ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકનું અસ્તિત્વ વર્ષ 2012ની ચૂંટણીમાં આવ્યું હતું. વર્ષ 2008ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક હતી નહીં, પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ નવું સીમાંકન થતા ગાંધીનગર ઉત્તર બેઠકનું અસ્તિત્વ આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2012માં આ બેઠક પર ચૂંટણી થઈ હતી અને તે વખત ભાજપ પક્ષે આ બેઠક પર અશોક પટેલને ટિકિટ આપી હતી અને અશોક પટેલ આ બેઠક ભાજપનો પ્રથમ વખત ભગવો લહેરાવ્યો હતો. પરંતુ ત્યારબાદ વર્ષ 2017માં પુનઃ વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસના સિનિયર નેતા ડોક્ટર સીજે ચાવડા આ બેઠક પર મેદાને ઉતર્યા હતા અને ભાજપ પૂર્વ ધારાસભ્ય અશોક પટેલે આ બેઠક 4,487 મતોથી હરાવી અને જીત હાંસલ કરી હતી. ગાંધીનગર ઉત્તર બેઠકમાં પુરુષ મતદાર કુલ 1.35 છે, જ્યારે મહિલા મતદારો 1.25 છે.
એમ કુલ 2.60 લાખ મતદારો ઉત્તર વિધાનસભા બેઠકમાં જોવા મળે છે. આ બેઠક પર જાતિવાદ સમીકરણ પણ ખૂબ જોવા મળી રહ્યું છે. રીટા પટેલ પૂર્વ મેયર રહી ચૂક્યા હોવાથી તમામ કામગીરીથી સારી રીતે વાકેફ છે. જ્યારે કોંગ્રેસે ઉત્તરમાંથી વિરેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે. વિરેન્દ્રસિંહ ગ્રામ્ય વિસ્તારોમાં સારું પ્રભુત્વ ધરાવે છે. વિરેન્દ્રસિંહ સ્વભાવે સૌમ્ય અને લોકો વચ્ચે રહેનારા ઉમેદવાર છે. પારદર્શક તેમનું વ્યક્તિત્વ રહેલું છે અને જ્યારે આ પાર્ટીએ મુકેશ પટેલને મેદાને ઉતાર્યા છે. ઉત્તરની બેઠકમાં ભાજપ માટે જીત મેળવવી હાલ મુશ્કેલ દેખાઈ રહ્યું છે, કારણ કે આ ગઢ કોંગ્રેસે વર્ષ 2017માં સાચવીને રાખ્યો હતો. વર્ષ 2022માં મુકેશ પટેલ આ પાર્ટીમાંથી છે અને જેવો શહેરી વિસ્તારના વોટ પર અસર કરે તો તેની સીધી અસર ભાજપને કરે તેમ પણ આપના ઉમેદવાર પાટીદાર સમાજમાંથી આવે છે અને જ્યારે ભાજપના ઉમેદવાર પણ પાટીદાર છે એટલે ચોક્કસથી ઉત્તર સીટ પર ભાજપ માટે કપરા ચઢાવ કહી શકાય. ગાંધીનગર ઉત્તરમાં જ્ઞાતિગત સમીકરણ. ક્ષત્રિય 25,000 મતદાર, પટેલ 40 થી 45,000 મતદાર, દલિત 50,000 મતદાર, મુસ્લિમ 10,000 મતદાર, 30,000 મતદારો. રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠક પર જો નજર કરીએ તો આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પક્ષ માટે હંમેશા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. ત્યારે દહેગામ વિધાનસભા બેઠકની જો વાત કરીએ તો 1962 થી વર્ષ 2017 સુધીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષે 6 વખત જીત હાંસલ કરી છે. ત્યારે આ વખતે દહેગામના મતદારો જીતનો તાજ ભાજપના માથે કે કોંગ્રેસના માથે ચડાવશે તે પણ આગામી દિવસોમાં ખ્યાલ પડશે. જોકે દહેગામમાં વર્ષ 1967માં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી અને ત્યારે 1972માં જનસંઘના ઉમેદવારની જીત થઈ હતી. ત્યારબાદ અને તેની પહેલા 6 વખત કોંગ્રેસે જીત હાંસલ કરી હતી અને 6 વખત ભાજપ પક્ષે જીત હાંસલ કરી હતી. જોકે દહેગામ બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં કુલ 286 મતદાન મથકો અને 54 ગ્રામ પંચાયત છે. અંદાજિત દહેગામમાં 2,26,000 મતદારો છે અને જો સરેરાશ 70% મતદાન થાય તો 1,53,000 મતદાન થયું કહેવાય અને જીતનાર ઉમેદવારને ઓછામાં ઓછા 70 થી 80,000 મતો હાંસલ કરવા પડે. નવાઈની વાત તો એ છે કે દહેગામ વિધાનસભામાં ક્ષત્રિય, ઠાકોર અને અમીન સમાજનો ખૂબ દબદબો જોવા મળી રહ્યો છે. આ બેઠકમાં જે ક્ષત્રિય સમાજનો પ્રતિનિધિ ઊભા રહેશે તે જીત હાંસલ કરી શકે તેમ છે. કોંગ્રેસ પક્ષ પણ આ બેઠક માટે ઠાકોર સમાજમાંથી ઉમેદવાર મેદાને ઉતાર્યા છે, જ્યારે ભાજપે પણ બલરાજસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે. બંને પક્ષના ઉમેદવારો વર્ષ 2022માં ઠાકોર સમાજના છે. હાલની સ્થિતિમાં જોતા લાગે છે કે ભાજપને આ સીટ જીતવા કોઈ મુશ્કેલી નહીં. દહેગામમાં જ્ઞાતિગત સમીકરણ. ક્ષત્રિય 50,000 મતદાર, ઠાકોર 45,000 મતદાર, મુસ્લિમ 15,000 મતદાર, દલિત 20,000 મતદારો. ગાંધીનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકમાં વર્ષ 2017ના અને વર્ષ 2022ના સમીકરણો ઘણા અલગ હાલ દેખાઈ રહ્યા છે. વર્ષ 2017માં જિલ્લામાં 3 સીટ કોંગ્રેસ પાસે અને 2 સીટ ભાજપ પાસે હતી. ત્યારે હવે 2022માં જનતા શું પરિણામ આપશે તે પણ જોવાનું રહેશે. ગાંધીનગરથી કાર્તિક જાનીનો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા.